અકબર બીરબલની વાર્તા સત્યનું ઇનામ। એક વખત અકબર બાદશાહ તેના દરબારમાં બેઠો હતો અને બીરબલ તેની બાજુમાં બેઠો હતો। દરબારમાં ચર્ચા ચાલી રહી હતી કે લોકો કેટલી સાહસિકતા અને ન્યાય માટે તૈયાર છે। અકબરે કહ્યું, મને તો લાગે છે કે લોકોએ હવે સાચું બોલવાનું છોડી દીધું છે। બધાએ સ્વાર્થ માટે ઝૂકવાનું શીખી લીધું છે। બીરબલે શાંતિથી જવાબ આપ્યો, બાદશાહ સલામત, હજુ પણ દુનિયામાં ઘણા લોકો છે જે માટે સાચું બોલવું એ ધર્મ છે। મારી એક નાની યોજના છે જેના દ્વારા આપણે જાણી શકીશું કે સાચા માણસો હજુ બચ્યા છે કે નહીં। અકબરે આ અંગે વધુ જાણવા માંગ્યું। બીરબલે દરબારમાં જાહેર કરાવ્યું, કેવો પણ હોય, જે વ્યક્તિ સવારના 4 વાગ્યે રાજમહેલના મુખ્ય દરવાજા સામે ઊભો રહેશે અને પૂરું સત્ય કહીશ તેને 100 સોનાની મુદ્રાઓ ઇનામ તરીકે આપવામાં આવશે। દરબારના સૌજનો, વેપારીઓ, દરબારના કર્મચારીઓમાં આ વાત વહેતી ગઈ। ઘણા લોકો વિચારતા રહ્યા કે આ તો કોઈ ચાળ છે, કોઈ સાદું કામ નથી। એરોય દિવસો પસાર થયા, કોઈ નહોતું આવ્યું। છઠ્ઠા દિવસે એક ગરીબ ખેડૂત દરબારના દરવાજે સવારે 4 વાગ્યે હાજર રહ્યો। સુરક્ષાકર્મીઓ તેને અંદર લાવવામાં આવ્યા। બાદશાહના દરબારમાં તેણે હાજરી આપી। અકબરે પૂછ્યું, તારું નામ શું છે અને તું અહીં શું માટે આવ્યો છે? ખેડૂતે બહેચક જવાબ આપ્યો, મારું નામ રઘુ છે। હું ગરીબ ખેડૂત છું। હું સાંભળ્યું કે સાચું બોલનારને ઇનામ મળશે। હું અહીં એ જ કારણસર આવ્યો છું। હું મારા જીવનમાં ઘણીવાર સત્ય માટે દુઃખ ભોગવ્યા છે, પણ હું કદી પણ ખોટું બોલ્યો નથી। આજે હું ઇનામ ન લેવા આવ્યો છું, પણ બતાવવા આવ્યો છું કે સત્ય જ હંમેશા જીતી શકે છે। બીરબલ હળવે મલક્યા। બાદશાહ અચંબિત થયો। તેણે રઘુને આગળ બોલવા કહ્યું। રઘુએ કહ્યું, મારું જીવન ઘણું કઠિન ગયું છે। પેલા વર્ષે સુકામાં પધાર્યા, પાક નાશ પામ્યો। ગામના શેઠે મને નાણાં આપ્યા, પણ વધુ વ્યાજ લઈને મારા વાવેતરનું પૂરું માલ પણ લઈ ગયો। હું રાજમહેલમાં આવીને એમ કહેવા આવ્યો છું કે રાજા હોવા એટલે ફક્ત ગાદી પર બેસવું નથી, પણ જનતાની વ્યથા સાંભળવી પણ છે। બાદશાહે તેને 100 સોનાની મુદ્રાઓ આપી અને કહ્યું, તું સાચા અર્થમાં હમારું માન ઊંચું કરનાર છે। બીરબલ, તું સાચું બોલ્યો હતો। સાચા લોકો હજી જીવે છે। બીરબલ બોલ્યો, બાદશાહ, રાજા ત્યારે મહાન બને જ્યારે તે સત્યને ઓળખે। વાર્તાની શીખ, સત્ય કેટલું પણ દુઃખદ હોય, તે હંમેશા વિજયી બને છે।